નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર એક બહુ અગત્યનો ટોપિક જેનું નામ છે નિયમિત વર્તુળમય ગતિનો અભ્યાસ કરવાનો છે. નામ એવા જ ગુણધર્મ છે. નિયમિત નો મતલબ શું થાય? નિયમિત એટલે અહીંયા અચળ ઝડપ. નિયમિત નો મતલબ અહીંયા શું કરીશું આપણે? અચળ ઝડપ. અને વર્તુળમય ગતિ એટલે વર્તુળાકાર માર્ગે પદાર્થ ગતિ કરતો હશે. તો એની વ્યાખ્યા કંઈક આવી થાય કે જ્યારે કોઈ પદાર્થ અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય. કેવા માર્ગે? વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો પદાર્થની આવી ગતિને નિયમિત વર્તુળમય ગતિ કહે છે. તો વ્યાખ્યા ક્લિયર થઈ. જ્યારે કોઈ પદાર્થ અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો પદાર્થની આવી ગતિને નિયમિત વર્તુળમય ગતિ કહે છે. દાખલા તરીકે ઘડિયાળનો કાંટો તમે ધ્યાનમાં લ્યો તો ઘડિયાળનો કાંટો છે એ અચળ ઝડપથી ગતિ કરતો હોય. ક્યારેય એની ઝડપ વધશે નહીં, ક્યારેય ઘટશે નહીં. સેકન્ડ કાંટો લ્યો તો તમને ખબર છે 60 સેકન્ડની અંદર એનું એક પરિભ્રમણ પૂર્ણ કરી નાખે. ક્યારે એવું બન્યું કે ઘડિયાળનો સેકન્ડ કાંટો ઝડપી થઈ ગયો અને 30 સેકન્ડમાં એક પરિભ્રમણ પૂર્ણ કર્યું? તો આ અચળ ઝડપથી ગતિ કરે છે, એટલા માટે નિયમિત વર્તુળમય ગતિનું ઉદાહરણ છે. ત્યાર પછી તમે જોઈ લો સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ. તો એક વર્ષને અંતે સૂર્યની આસપાસ પૃથ્વી છે એક પરિભ્રમણ પૂર્ણ કરી નાખે 365 દિવસને અંતે. એટલે સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ એ પણ નિયમિત વર્તુળમય ગતિનું ઉદાહરણ થયું. ત્યાર પછી પૃથ્વીની આસપાસ ચંદ્રની ગતિ. તો પૃથ્વીની આસપાસ ચંદ્ર છે એ 24 કલાકમાં એક પરિભ્રમણ પૂર્ણ કરી નાખે. ક્યારે એવું નહીં બન્યું કે 12 કલાકમાં એ રાઉન્ડ પૂરો કરે, પરિભ્રમણ પૂર્ણ કરે. તો જ્યારે કોઈ પદાર્થ, ફરી એકવાર કહું કે અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો પદાર્થની આવી ગતિને નિયમિત વર્તુળમય ગતિ કહે છે. તો પહેલા વ્યાખ્યા લખી નાખીએ આપણે કે જ્યારે કોઈ પદાર્થ, વ્યાખ્યા તૈયાર થઈ જશે. જ્યારે કોઈ પદાર્થ અથવા તમે કણ લખી નાખો, કોઈ કણ અચળ ઝડપથી, આ શબ્દ આવવો જોઈએ, અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો આવી ગતિને કેવી ગતિ કહેવાય? નિયમિત વર્તુળમય ગતિ. નિયમિત વર્તુળમય ગતિ કહે છે. દાખલા તરીકે ઘડિયાળના કાંટાની ગતિ એ નિયમિત વર્તુળમય ગતિનું ઉદાહરણ છે. હવે વર્તુળમય ગતિ સમજવા માટે આપણે એક કણને ધ્યાનમાં લઈએ. ધારો કે એક આપણો આ કણ છે એ આ રીતે r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે છે એ ગતિ કરે છે. બરાબર. આપણો આ કણ છે એ કેટલી ત્રિજ્યાના? તો કે r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે અચળ ઝડપથી ગતિ કરતો હોય તો આ શેનું ઉદાહરણ થઈ ગયું? નિયમિત વર્તુળમય ગતિનું ઉદાહરણ. હવે તમે આ બિંદુએ જુઓ તો આ બિંદુ પાસે આ કણનો વેગ કઈ દિશામાં હોય? તો યાદ રાખજો, આ કણનો વેગ એના સ્પર્શકની દિશામાં હોય. કઈ દિશામાં હોય? સ્પર્શકની દિશામાં. અહીંથી જો કોઈ પણ પદાર્થ છે છટકે તો એ આ દિશામાં ગતિ કરવા મળે. તો આનો વેગ છે એના સ્પર્શકની દિશામાં હોય. સ્પર્શક એટલે બીજું કઈ નહીં, ત્રિજ્યાને લંબરૂપી. હવે કણ ગતિ કરતો અહીંયા પહોંચે તો હવે અહીંયાનો વેગ કઈ દિશામાં હોય? તો કે એના સ્પર્શકની દિશામાં. ત્રિજ્યાને લંબ હોય એ સ્પર્શક થયો. હવે કણ ગતિ કરતો અહીંયા પહોંચે તો અહીંયાનો વેગ કઈ દિશામાં છે? સ્પર્શકની દિશામાં. સ્પર્શકમાં ખબર પડે ને, ત્રિજ્યાને લંબ હોય એને સ્પર્શક કહેવાય. હવે કણ ગતિ કરતો અહીંયા પહોંચે તો અહીંયાનો વેગ કઈ દિશામાં છે? એના સ્પર્શકની દિશામાં. તો હવે મને કહેશો કે આ કણનો વેગ છે એ અચળ હશે? કારણ કે ઝડપ અચળ હોય ને તો વેગનું મૂલ્ય અચળ હોય, પણ વેગ અચળ હશે? ફરી એકવાર પ્રશ્ન પૂછું, શું કણનો વેગ અચળ હશે? કારણ કે જ્યારે મિત્રો તમે વેગ બોલો ને તો વેગની અંદર બે વસ્તુ સમાયેલી હોય. કારણ કે વેગ છે એ સદિશ રાશિ હોય, ને સદિશ હોય અને મૂલ્ય હોય અને દિશા હોય. જો મૂલ્ય બદલાઈ જાય તોય વેગ બદલાય,
દિશા બદલાય તોય વેગ બદલાય અને બે બદલાય તોય વેગ બદલાય. જો બેયના મૂલ્ય અચળ હોય ને તો વેગ અચળ રહી શકે. તમને આવો કોઈ પ્રશ્ન પૂછે કે વેગમાં ફેરફાર કઈ કઈ રીતે થાય, તો મૂલ્યમાં ફેરફાર કરો તો વેગમાં ફેરફાર થાય, દિશામાં ફેરફાર કરો તો વેગમાં ફેરફાર થાય, અને મૂલ્ય અને દિશા બંનેમાં ફેરફાર કરો તો પણ વેગમાં ફેરફાર થાય. તો આ કેસની અંદર શું થયું કે વેગનું મૂલ્ય અચળ છે, કારણ કે ઝડપ અચળ હોય તો એનું મૂલ્ય અચળ હશે. એટલે અહીંયા જો વેગનું મૂલ્ય 10 મીટર પર સેકન્ડ હોય તો અહીંયા વેગનું મૂલ્ય 10 મીટર પર સેકન્ડ જ હશે. અહીંયા વેગનું મૂલ્ય કેટલું હશે? 10 મીટર પર સેકન્ડ, ને અહીંયા કેટલું હશે? 10 મીટર પર સેકન્ડ. એટલે મૂલ્ય તો અચળ છે, એ વાત તો પાકી છે. તો જ એને આપણે નિયમિત વર્તુળમય ગતિ કહેશું. પણ વેગની દિશા અચળ છે. તમે જુઓ તો અહીંયા વેગની દિશા ધન y દિશામાં છે, અહીંયા વેગની દિશા ઋણ x દિશામાં છે, અહીંયા વેગની દિશા ઋણ y દિશામાં છે, અહીંયા વેગની દિશા ધન x દિશામાં છે. એટલે અહીંયા વેગની દિશા x અને y દિશામાં બદલાય છે. અને બે દિશામાં વેગ છે ને, એટલે આને દ્વિપારિમાણિક ગતિ કહેવાય. કેવી ગતિ કહેવાય? દ્વિપારિમાણિક ગતિ. તો તમને કોઈ પ્રશ્ન પૂછે ને નિયમિત વર્તુળમય ગતિ શેનું ઉદાહરણ છે, તો દ્વિપારિમાણિક ગતિનું ઉદાહરણ છે. એક પ્રકારની સમતલમાં ગતિ જ છે, ને સમતલમાં પાછી કેવી? દ્વિપારિમાણિક ગતિ. તો મને કહેશો દિશા બદલાય છે, તો કે હા બદલાય. અને જો દિશા બદલાય તો વેગ શું થાય? બદલાય. અને જો વેગ બદલાય તો મને કહેશો આને અચળ વેગી ગતિ કહેવાય? નો કહેવાય. શું કામ? કારણ કે વેગ બદલાય છે. વેગ શું કામ બદલાણો? કારણ કે દિશા બદલાણી. અને વેગ બદલાય એટલે કે વેગમાં ફેરફાર થાય. અને જ્યારે વેગમાં ફેરફાર થતો હોય તો આપણે એને કેવી ગતિ કહીએ છીએ? પ્રવેગી ગતિ. જો વેગ અચળ હોય તો અચળ વેગી ગતિ કહેવાય, અને વેગમાં ફેરફાર થાય તો પ્રવેગી ગતિ કહેવાય. તો આ કેસમાં વેગમાં ફેરફાર થાય છે. શું કામ થાય છે? કારણ કે દિશામાં ફેરફાર થાય. અને વેગમાં ફેરફાર થાય તો એ પ્રવેગી ગતિ છે એમ કહેવાય. તો નિયમિત વર્તુળમય ગતિ શેનું ઉદાહરણ છે? પ્રવેગી ગતિનું ઉદાહરણ છે. તો એક અગત્યનું વાક્ય લખીએ આપણે કે નિયમિત વર્તુળમય ગતિ, નિયમિત વર્તુળમય ગતિ. પહેલા તો એક પારિમાણિક છે કે દ્વિપારિમાણિક? તો દ્વિપારિમાણિક ગતિનું ઉદાહરણ છે. મુક્ત પતન કરતો પદાર્થ એક પારિમાણિક ગતિનું ઉદાહરણ છે, જ્યારે નિયમિત વર્તુળમય ગતિ દ્વિપારિમાણિક ગતિનું ઉદાહરણ છે. હવે એક બીજું વાક્ય લખું કે નિયમિત વર્તુળમય ગતિમાં, નિયમિત વર્તુળમય ગતિમાં વેગનું મૂલ્ય અચળ હોય છે. વેગનું મૂલ્ય અચળ હોય છે, પરંતુ હું તેની દિશા બદલાતી હોય છે. તેની દિશા, દશા નહીં હો, નકર દશા બદલાઈ નાખશે. તેની દિશા બદલાતી હોય છે, બદલાય છે. તેથી તે શેનું ઉદાહરણ છે? પ્રવેગી ગતિનું ઉદાહરણ છે. કારણ કે વેગની દિશા બદલાય એટલે વેગમાં ફેરફાર થાય, વેગમાં ફેરફાર થાય એટલે શેનું ઉદાહરણ થાય? પ્રવેગી ગતિનું ઉદાહરણ. તો એટલું ક્લિયર થયું. ફરીવાર આપણે પહેલા યાદ કરી લઈએ કે નિયમિત વર્તુળમય ગતિની વ્યાખ્યા શું આવશે? જ્યારે કોઈ કણ અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો આવી ગતિને નિયમિત વર્તુળમય ગતિ કહે છે. ઘડિયાળના કાંટાની ગતિ નિયમિત વર્તુળમય ગતિ કહેવાય. નિયમિત વર્તુળમય ગતિ દ્વિપારિમાણિક ગતિનું ઉદાહરણ છે, કારણ કે એનો વેગ x દિશામાં હોય છે અને y દિશામાં હોય છે. નિયમિત વર્તુળમય ગતિમાં વેગનું મૂલ્ય કેવું હોય? અચળ હોય છે, પરંતુ તેની દિશા બદલાય છે. અને દિશા બદલાય એટલે શેનું ઉદાહરણ થયું? પ્રવેગી ગતિનું ઉદાહરણ. અને આપણે હવે એમ કહી દઈએ કે ભાઈ પ્રવેગી ગતિ છે તો પ્રવેગી ગતિ કરતા પદાર્થને પોતાનો પ્રવેગ પણ હશે. તો હવે થોડીક માથાકૂટ કરવી પડશે. શેના માટે? પ્રવેગ ગણવા માટે. શું કામ? કારણ કે પ્રવેગી ગતિનું ઉદાહરણ છે. તો હવે આપણે જો આગળનો ટાર્ગેટ છે એ પ્રવેગ ગણવાનો છે. તો નિયમિત વર્તુળમય ગતિમાં પ્રવેગ કઈ રીતે મળે એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો હવે આપણે પ્રવેગ મેળવવા માટે હું એક અહીંયા કણનો ગતિ માર્ગ ધ્યાનમાં લઉં. આપણે ધ્યાનમાં લીધેલો કણ ધારો કે r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. આ એનું કેન્દ્ર થઈ ગયું. તો
t1 સમયે ગતિ કરતો કરતો કણ એક આ બિંદુએ પહોંચે, રાઉન્ડ મારતો મારતો કણ છે એ આ પી બિંદુએ પહોંચે, કેન્દ્રને કીધી આપણે ઓ, તો અહીંથી અહીંયા સુધીનું અંતર કેટલું હશે? આર જેટલું. t1 સમયે અહીંયા પહોંચ્યો, ત્યાંથી ગતિ કરતો કરતો t2 સમયે કણ અહીંયા પહોંચે, આ અંતરે કેટલું હશે? આર. આ બિંદુને કીધું હું ક્યુ. આ જે ખૂણો બને છે એને હું કીધું થીટા અથવા ડેલ્ટા થીટા પણ તમે કહી શકો. ઓકે, હાલો. તો આ બિંદુ પાસે કણનો વેગ કઈ દિશામાં હોય? સ્પર્શકની દિશામાં. બરાબર. ત્યાંથી ગતિ કરતો કરતો કણ અહીંયા પહોંચે તો આ બિંદુએ વેગ કઈ દિશામાં છે? આમ હશે, સ્પર્શકની દિશામાં. હવે પી થી ક્યુ સુધી પહોંચે ત્યાં સુધીમાં એને સ્થાનાંતર કેટલું કર્યું હોય? સ્થાનાંતર એટલે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું સીધું અંતર, એટલે આ એને સ્થાનાંતર કર્યું હોય ને આ સ્થાનાંતરને હું કીધું ડેલ્ટા આર. તો હવે મારે પ્રવેગ ગણવો છે ને પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર. તો વેગમાં થતો ફેરફાર કઈ? હવે આ પી બિંદુ પાસે જે વેગ હોય એ વેગને હું કીધું v1, એનું તમે મૂલ્ય લ્યો. ગતિ કરતાં કરતાં ક્યુ બિંદુ પાસે જતા રહ્યો તો ક્યુ બિંદુ પાસે જે વેગ હોય એને હું v2 કહી દઉં, એનું તમે મૂલ્ય લ્યો. તો આ બંનેના મૂલ્ય સમાન હોય કે નહીં? અહીંયા જેટલો વેગનું મૂલ્ય હશે એટલું જ વેગનું મૂલ્ય અહીંયા હોય. જો તમે આમ લખો ને તો આનું હાલે. તો આ તમને હું બતાવે વેગનું મૂલ્ય સમાન છે અને દિશાએ સમાન છે. v1 અને v2ના મૂલ્ય અને દિશા બંને સમાન છે એવું થતું નથી. એટલે અહીંયા સમાન શું છે? ખાલી વેગના મૂલ્ય તે, એને હું ખાલી કહી દઉં v. તો v1 ભાળોને તમે v લખી શકો, v2 ભાળોને તમે v લખી શકો. એટલે હું એ કાંઈ લખું કે અહીં v1નું મૂલ્ય બરાબર v2નું મૂલ્ય બરાબર કીધી આપણે v. ઓકે, હાલો. v જેટલી અચળ ઝડપથી ગતિ કરે છે, બરાબર ને? ઓકે, હાલો. મારે વેગમાં થતો ફેરફાર જાણવો છે તો ધ્યાન અહીંયા રાખજો. તો હવે વેગમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા v, ને ડેલ્ટા v એટલે શું થાય? v2 માઇનસ v1 લખાય કે નહીં? આમ v2 એટલે આ વેગ, આને હું ઘડીક v2 કહી દઉં, અને v1 એટલે આવડો આ વેગ, આને હું કીધું v1. તો હવે તમારે શું કરવું પડશે? v2નો સદિશ ધ્યાનમાં લેવો પડશે. તો v2નો સદિશ કઈ દિશામાં હશે? તો v2નો સદિશ ઉપર છે. જો સદિશના નિયમોનો ઉપયોગ કરીએ આપણે. v2નો સદિશ ક્યાં છે? ઉપર તરફ. હવે માઇનસ v1 ધ્યાનમાં લેવો પડશે. તો માઇનસ v1 કઈ દિશામાં હશે? તો કે પ્લસ v1 આ દિશામાં છે, બરાબર ને? આમ તો માઇનસ v1ની દિશા કઈ હશે? આમ હશે. તો અહીં આપણે હવે ત્રિકોણના નિયમનો ઉપયોગ કરીશું. જો તમારે ડેલ્ટા v ગણવો હોય તો શું કરવું પડે? પહેલાં v2ને લેવો પડે. તો v2 તો અહીં દેખાય છે, એની માથે કોને મૂકશો? માઇનસ v1ને. તો માઇનસ v1 આમ છે એટલે માઇનસ v1 આમ આવશે. તો હવે શરૂઆત ક્યાંથી થઈ હતી? અહીંથી, ને પૂરું ક્યાં થયું? અહીંયા. ત્યાં હું એક ત્રીજો સદિશ દોરી નાખો તો આ તમને શું બતાવશે? કયો? ડેલ્ટા v. અથવા તમને શું બતાવશે? v2 માઇનસ v1. આને તમે ડેલ્ટા v કહી શકો, બરાબર ને? તો આ ત્રિકોણ હું અહીં ફરી વાર દોરું. જોજો શું કર્યું છે. પહેલાં તમે v2ને દોરો તો v2 ક્યાં છે? ઉપર તરફ. v2ની દિશા બતાવું છું. અહીં જો દિશામાં ફેરફાર થવો જોઈએ નહીં. આ v2 થયો. v2ની માથે કોને મૂકશો? આ v2ની માથે. v2ની માથે કોને મૂકશો? માઇનસ v1ને. હવે પ્લસ v1 આમ હોય તો માઇનસ v1 આમ જવાનો. તો આ v2ની માથે માઇનસ v1ને મૂકવું આમ. તો હવે તમને ખબર છે અહીંથી તમે એક ત્રીજો પરિણામી સદિશ દોરી નાખો. પહેલાંના પૃષ્ઠથી બીજાના શીર્ષ સુધી આપણે ત્રિકોણનો નિયમ ભણી ગયા સદિશની અંદર. તો શરૂઆત અહીંથી થઈ હતી v2 માઇનસ v1, બરાબર ને? પહેલાં આને લખવાનું, એની પછી આ લખવાનું. તો v2 માઇનસ v1 એટલે તમને શું મળશે? ડેલ્ટા v. તો હવે તમારે મને કહેવાનું છે બાળકો કે વેગમાં થતો ફેરફાર કઈ દિશામાં છે? તો કે આમ છે. આમ એટલે ક્યાં? આના કેન્દ્ર તરફ. જો અહીંથી કણ ગતિ કરતો કરતો અહીંયા પહોંચે ત્યારે વેગના ફેરફારની દિશા કઈ થઈ? તો કે વર્તુળના કેન્દ્ર તરફ. અને આપણે પ્રવેગનું સૂત્ર ભણી ગયા, સરેરાશ એ બરાબર ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t. તો પ્રવેગ કેવી રાશિ છે? સદિશ રાશિ.
અને એની દિશા કઈ હોય તો વેગમાં થતા ફેરફારની દિશામાં હોય. તો અહીંયા વેગમાં થતો ફેરફાર કઈ દિશામાં છે? કેન્દ્ર તરફ. તો આ પ્રવેગની દિશા ક્યાં હશે? કેન્દ્ર તરફ. તો નિયમિત વર્તુળમય ગતિમાં વેગમાં થતો ફેરફાર કેન્દ્ર તરફ હોય, એટલા માટે એનો પ્રવેગ છે એ કેન્દ્ર તરફ હોય. ને પ્રવેગ કેન્દ્ર તરફ હોવાથી આ પ્રવેગને કેન્દ્રગામી પ્રવેગ કહેવાય. કેવો પ્રવેગ કહેવામાં આવશે? કેન્દ્રગામી પ્રવેગ કહે છે. તો હું એક વાક્ય લખું કે અહીં વેગમાં થતો ફેરફાર કઈ દિશામાં છે? કેન્દ્ર તરફ હોવાથી પ્રવેગની દિશા કેન્દ્ર તરફ હોય છે. તેથી તેને કેન્દ્રગામી પ્રવેગ કહેવાય. કેવો? કેન્દ્રગામી પ્રવેગ કહે છે. ગુરુત્વ પ્રવેગની દિશા ક્યાં હોય તો કે અધો દિશામાં. જ્યારે વર્તુળમય ગતિમાં પ્રવેગની દિશા ક્યાં હોય તો કે કેન્દ્ર તરફ, એટલા માટે એને શું કહેવાય? કેન્દ્રગામી પ્રવેગ. તો હવે આપણે એનું સૂત્ર મેળવવાનું છે, તો એના માટે આગળ વધીએ. તો આ ઓ બિંદુ છે, તો એને અહીંયા જે બિંદુ મળે એને હું ઓ ડેશ કહી દઉં. બરાબર. સ્થાનાંતર આમ થયું તો આ પી બિંદુ છે, તો અહીંયા આવશે પી ડેશ. અને ક્યુને જે સમરૂપ બિંદુ છે એને હું કીધું અહીંયા ક્યુ ડેશ. અહીં ડેલ્ટા વી છે, તો અહીં ડેલ્ટા આર છે. તો ડેલ્ટા આરની સામો ખૂણો શું છે? ડેલ્ટા થીટા. તો અહીં ડેલ્ટા વીની સામેનો જે ખૂણો હશે ને એ ડેલ્ટા થીટા જ હશે, કારણ કે આ જે ત્રિકોણ છે આપણે આના ઉપરથી જ મેળવેલો છે. તો હવે ત્રિકોણ ઓ પી અને ક્યુ ને સમરૂપ ત્રિકોણ શું થાય? ઓ ડેશ પી ડેશ ક્યુ ડેશ. અહીંયા ઓ આગળ ડેલ્ટા થીટા બન્યો, તો અહીંયા ઓ ડેશ આગળ ડેલ્ટા થીટા બન્યો. તો આ બંને ત્રિકોણો કેવા છે? સમરૂપ ત્રિકોણ. તો લખીએ અહીં ત્રિકોણ ઓ પી ક્યુ અને ત્રિકોણ ઓ ડેશ પી ડેશ ક્યુ ડેશ સમરૂપ ત્રિકોણ છે. અને હવે 10માં આપણે ભણી ગયા સમરૂપ ત્રિકોણો હોય એટલે બાજુના ગુણોત્તર સમાન થાય. તો હું એક આ બાજુ ધ્યાનમાં લઉં, આ ત્રિકોણની પી ક્યુ, આના છેદમાં હું આ બાજુ લઉં તો પી ક્યુના છેદમાં ઓપી. તો અહીંયા પી ક્યુને સમરૂપ બાજુ કઈ થવાની? પી ડેશ ક્યુ ડેશ. અને ઓપીને સમરૂપ બાજુ શું થાય? ઓ ડેશ પી ડેશ. શું કર્યું? આ બાજુના છેદમાં આ બાજુ, તો આમાં શું આવશે? આ બાજુના છેદમાં આ બાજુ. ઓકે, હાલો. હવે પી ક્યુની લંબાઈ કેટલી છે? ડેલ્ટા આર. ઓપીની લંબાઈ કેટલી છે? આર. ઓપી બરાબર તમે શું મૂકશો અહીંયા? આર. પી ડેશ ક્યુ ડેશ, તો પી ડેશ ક્યુ ડેશ બરાબર શું મૂકશો તમે? ડેલ્ટા વી. અહીંયા વેગનું મૂલ્ય ધ્યાનમાં લેશું. અને ઓ ડેશ પી ડેશ બરાબર શું આવશે? V2. અને V2નું મૂલ્ય કોના જેટલું લીધેલું છે આપણે? V જેટલું. એટલે V2ની જગ્યાએ હું લખ્યું હું V. ખબર પડી? તો આ ડેલ્ટા વીને સૂત્રનો કરતા બનાવો તો ડેલ્ટા વી બરાબર, અને આ બાજુ લઈ જાઓ, આ બાજુ લખું, આ બાજુ તો V/R. બરાબર ને? આ બાજુ ગયા એટલે શું થયું? V/R ડેલ્ટા આરના ડેલ્ટા આર. સમીકરણ નંબર 1 આપી દો. હવે સમીકરણ 1ને ડેલ્ટા ટી વડે ભાગી નાખો. ડેલ્ટા ટી એટલે અહીંથી અહીંયા સુધી પહોંચવા માટે લાગતો સમયગાળો. તો ડેલ્ટા ટી વડે ભાગો તો શું થાય? ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા ટી. આ બાજુ ડેલ્ટા ટી વડે ભાગ્યું હોય તો આ બાજુ ભાગવું પડે, એટલે અહીંયા શું છે? V/R ના V/R. અને ડેલ્ટા આરને હું ડેલ્ટા ટી વડે ભાગી નાખું. હવે ડેલ્ટા ગાયબ કરવો તમને ખબર છે, લિમિટ લેવી પડે. તો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લેતા બરાબર. તો હવે તમે અહીં જેવી જ લિમિટ લેશો એટલે ડેલ્ટાનું એમાં રૂપાંતર થઈ જશે ડીમાં. તો ડીવીના છેદમાં ડીટી. V/R ના V/R. અહીંયા ડેલ્ટાનું એમાં રૂપાંતર થઈ જાય ડીમાં, તો ડીઆરના છેદમાં ડીટી. તો હવે બચશે પાર્ટી. આ સૂત્ર તમારું જાણીતું છે, યાદ આવે છે? વેગનું સમયની સાપેક્ષ વિકલન કરો તમને પ્રવેગ મળે. એ V/R ના V/R અને dr ના છેદમાં dt એટલે શું થાય તો કે વેગ થાય, બરાબર ને? dr ના છેદમાં dt એટલે આપણને વેગ મળે. v ગુણ્યા v
तो શું થાય v ગુણ્યા v એટલે v નો સ્ક્વેર થાય અપોન r ના અપોન r। હવે આ પ્રવેગ છે એ કઈ દિશામાં હોય તો કે કેન્દ્ર તરફ, ને કેન્દ્ર તરફ પ્રવેગ હોય એટલે એને કેન્દ્રને કહેવાય સેન્ટ્રલ, એટલા માટે આ પ્રવેગને આપણે AC વડે દર્શાવશું। તો એક ગોલ્ડન ઇક્વેશન છે વિદ્યાર્થી મિત્રો, બહુ જ અગત્યનું સૂત્ર કે તમને એમ કે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર મેળવવો તો અહીંયા સુધી તારવણી કરવાની, AC બરાબર v² અપોન r। તો આ સમીકરણ 2 કેન્દ્રગામી પ્રવેગ દર્શાવે છે। તો હવે તમને કોઈ પ્રશ્ન પૂછે કે આ બિંદુએ પ્રવેગ કઈ દિશામાં હોય, કેન્દ્ર તરફ હશે AC। આ બિંદુએ પ્રવેગ કઈ દિશામાં હોય તો કે કેન્દ્ર તરફ જ હોય, કેન્દ્ર તરફ છે અથવા તો ત્રિજ્યાની દિશામાં છે એમ કહેવાય। આ ત્રિજ્યાની દિશામાં કહેવાય કે નહીં, એટલે આને ત્રિજ્યાવર્તી પ્રવેગ પણ કહેવામાં આવે। કેન્દ્રગામી પ્રવેગને બીજું શું કહેવામાં આવે છે, ત્રિજ્યાવર્તી પ્રવેગ। આપણે એને AR વડે પણ દર્શાવીએ કેવો। તો અહીંયા સુધીની થિયરી હતી, ફટાફટ એકવાર ક્વિક રિવિઝન કરી નાખીએ આપણે કે નિયમિત વર્તુળમય ગતિ એટલે શું। તો જ્યારે કોઈ કણ અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો આવી ગતિને નિયમિત વર્તુળમય ગતિ કહેવામાં આવે છે। ઘડિયાળના કાંટાની ગતિ નિયમિત વર્તુળમય ગતિ છે। ત્યાર પછી નિયમિત વર્તુળમય ગતિ શેનું ઉદાહરણ છે, દ્વિપારિમાણિક ગતિનું ઉદાહરણ છે। નિયમિત વર્તુળમય ગતિમાં વેગનું મૂલ્ય અચળ રહેતું હોય પરંતુ તેની દિશા છે એ બદલાય છે, તેથી તે પ્રવેગી ગતિનું ઉદાહરણ છે। હવે બધી જગ્યાએ વેગના મૂલ્ય કેવા છે, સમાન, ને એ બે મૂલ્યને આપણે શું કીધી દીધેલું છે v, બીજું કાંઈ આમાં વિચારવાનું નથી। પછી તમારે આ આકૃતિ દોરી નાખવાની, પછી લખવાનું કે અહીં વેગમાં થતો ફેરફાર કઈ દિશામાં હોય, કેન્દ્ર તરફ હોવાથી આવા પ્રવેગને કેન્દ્રગામી પ્રવેગ કહેવામાં આવે છે। અને એનું સૂત્ર મેળવવા માટે શું કરવાનું તો ત્રિકોણ OPQ અને O'PQ કેવા ત્રિકોણો છે, સમરૂપ ત્રિકોણ છે, એટલે તમારે આ બાજુના છેદમાં આ બાજુ લેવાની, બરાબર, ને આમાં શું કરવાનું આ બાજુના છેદમાં આ બાજુ લેવાની। તો ડેલ્ટા r ના છેદમાં r બરાબર ડેલ્ટા v ના છેદમાં v। ડેલ્ટા v ને સૂત્રનો કરતા બનાવી દઈશું આપણે, તો v અપોન r ઇન્ટુ ડેલ્ટા r। તો પછી શું કરશું, ડેલ્ટા t વડે બે બાજુ ભાગી નાખશું, પછી લિમિટ ડેલ્ટા t ટેન્સ ટુ 0 લેશું, એટલે ડેલ્ટાનું હેમાં રૂપાંતર થઈ જાય ડીમાં, તો dv ના છેદમાં dt બરાબર શું આવશે v અપોન r ના v અપોન r, ડેલ્ટાનું થઈ જશે અહીંયા d ના છેદમાં dt। ઓકે, dv ના છેદમાં dt એટલે શું થયું એ v અપોન r ના v અપોન r, dr ના છેદમાં dt એટલે થાય v ગુણ્યા v એટલે v² થશે, v² અપોન r। આ પ્રવેગ કેન્દ્ર તરફ હોવાથી આ પ્રવેગને શું કહેવામાં આવે છે, કેન્દ્રગામી પ્રવેગ અથવા એને ત્રિજ્યાવર્તી પ્રવેગ કહેવામાં આવે છે। તો અહીંયા સુધીની થિયરી તમારે વ્યવસ્થિત રીતે લખી નાખવાની છે। થિયરીમાં બીજું કાંઈ ન આવડે ને તો આ સૂત્રની તારવણી કરતાં ન આવડે તો કાંઈ મૂંઝાવાનું નહીં, પણ આ સૂત્ર તમને આવડવું જોઈએ, v² અપોન r। v એટલે આની ઝડપ અને r એટલે વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા। નિયમિત વર્તુળમય ગતિમાં આપણે એક વાત ક્લિયર કરી નાખીએ। હું કણનો ગતિ માર્ગ ધ્યાનમાં લઉં આ રીતે, આ એનું કેન્દ્ર છે, અહીંથી અહીંયા સુધીનું અંતર r જેટલું હોય। તો હવે તમને એટલું ક્લિયર થઈ ગયું હોય કે આ બિંદુએ કણનો વેગ કઈ દિશામાં હોય, વેગ સ્પર્શકની દિશામાં હોય, અને પ્રવેગ કઈ દિશામાં હોય તો પ્રવેગ કેન્દ્ર તરફ હોય। તો અહીં પ્રવેગ છે AC હશે। ક્લિયર થયું? તો તમને કોઈ પ્રશ્ન પૂછે વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો કેટલો હોય, 90 ડિગ્રી। હવે કણ ગતિ કરતો કરતો અહીંયા પહોંચે તો અહીંથી અહીં સુધીનું અંતર કોના જેટલું હશે, ત્રિજ્યા r જેટલું। તો આ બિંદુએ વેગ કઈ દિશામાં હોય, સ્પર્શકની દિશામાં, પણ પ્રવેગ કઈ દિશામાં હશે, કેન્દ્ર તરફ, AC। ક્લિયર થયું? પછી આગળ લખીએ આપણે અહીંયા, તો અહીંયા વેગ કઈ દિશામાં હશે, સ્પર્શકની દિશામાં, પ્રવેગ કઈ દિશામાં હશે, કેન્દ્ર તરફ, અહીંયા વેગ કઈ દિશામાં હશે, સ્પર્શકની દિશામાં, પ્રવેગ કઈ દિશામાં હશે, કેન્દ્ર તરફ। પ્રવેગને છે ને રસ કેન્દ્રમાં જ છે, એટલે એ બિચારો ત્યાં જ ધ્યાન રાખશે, બરાબર। જ્યારે વેગની દિશા સતત ને સતત બદલાતી હોય તો નિયમિત વર્તુળમય ગતિમાં વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો કેટલો હોય, 90 ડિગ્રીનો, 90 ડિગ્રીનો, 90 ડિગ્રીનો। તો જે આપણે પૂરું કર્યું ને, સૂત્ર લખ્યું હતું, બરાબર ને, એની નીચે તમારે લખવાનું કે અહીં v અને a વચ્ચેનો ખૂણો અથવા તો AC વચ્ચેનો ખૂણો
કેટલો હશે કયો? 90 ડિગ્રી થાય। તો આ કેન્દ્રગામી પ્રવેગનો સદિશ અને વેગનો સદિશ એકબીજાને કેવા હોય? લંબ રૂપે, એટલે આ બંનેને એકબીજાના લંબ સદિશો પણ કહેવામાં આવે છે। એક બીજી બાબત એ છે, હવે ધ્યાન આપજો, અહીંયા કેન્દ્રગામી પ્રવેગનો સદિશ અચળ હશે? વિચારો તો, કેન્દ્રગામી પ્રવેગનો સદિશ અચળ હશે? 100% હું તમને એમ કહું કે પ્રવેગનું મૂલ્ય તમે જોવો તો કેટલું હોય? v²/r। વેગનું મૂલ્ય અચળ છે અને ત્રિજ્યા અચળ હોય, એટલે પ્રવેગ તો અચળ હોય 100%, પ્રવેગનું મૂલ્ય અચળ હોય, પણ પ્રવેગની દિશા અચળ હશે? કેન્દ્ર તરફ હોય, તમારે વિચારવાનું છે કે નિયમિત વર્તુળમય ગતિમાં પ્રવેગની દિશા બદલાતી હોય કે અચળ હોય? તો જુઓ અહીંયા આ બિંદુએ તમે જુઓ તો આ બિંદુએ પ્રવેગ છે કેન્દ્ર તરફ જ છે, પણ આ પ્રવેગ કઈ દિશામાં થયો? આને ધન x કહેવાય, આને ઋણ x। તો અહીંયા પ્રવેગ છે એ ઋણ x દિશામાં થવાનો। જ્યારે કણ ગતિ કરતો કરતો અહીંયા આવી જાય તો અહીંયા ઋણ y દિશામાં થયો એમ કહેવાય। કણ ગતિ કરતો કરતો અહીંયા આવે તો ધન x દિશામાં થયો એમ કહેવાય, બરાબર ને? અહીંયા આમ જાય તો ઋણ x ને આમ જાય તો ધન x, અહીંયા આવે તો ધન y દિશામાં થયો એમ કહેવાય। એટલે પ્રવેગની દિશા છે ને એ સતત બદલાતી હોય, કેન્દ્ર તરફ તો હોય જ તે, પણ આમ સમજો તો પ્રવેગની દિશા સતત ને સતત શું થાય? બદલાતી હોય। એટલે પ્રવેગનો સદિશ છે ને દિશા બદલતો સદિશ છે। એટલે આપણે એવું લખી શકીએ કે કેન્દ્રગામી પ્રવેગનો સદિશ, કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય અચળ હોય છે, પરંતુ તેનો સદિશ દિશા બદલતો સદિશ છે। તો અહીંયા સુધીનું ચિત્ર ક્લિયર થયું। તો નિયમિત વર્તુળમય ગતિમાં તમારે અહીંયા સુધી લખવાનું છે। હવે તમને આવો પ્રશ્ન પૂછે કે કોઈ કણ આ 5 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે, કેટલી? 5 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે 10 મીટર પ્રતિ સેકન્ડની અચળ ઝડપથી ભ્રમણ કરે। વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા આપી દે 5 મીટર અને ઝડપ કેટલી આપે? 10 મીટર પર સેકન્ડ। તો એનો કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય કેટલું હોય? તો તમે ગણી શકો કે નહીં? તો સૂત્ર શું આવે? AC = v²/r। v બરાબર કેટલા મૂકશો? 10। તો અહીંયા થાય 10^2 r કેટલા મૂકશો? 5। 10^2 થયો 100/5, 100/5 કરો એટલે જવાબ શું આવશે? 20। પ્રવેગ છે એનો એકમ શું થાય? મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર। તો ટપ્પા પડ્યા કે ન પડ્યા? તો આવતા લેક્ચરમાં આપણે આને રિલેટેડ દાખલા ગણીશું। ત્યાં સુધીમાં થિયરી છે એ વ્યવસ્થિત રીતે તૈયાર કરી નાખવાની છે, ને કાલે તમારે 2 વાર લખીને થિયરી ફરજિયાતપણે મોકલવાની છે। અમુક વિદ્યાર્થીઓ લખીને મોકલતા નથી, પણ તમારે કામ હારોહાર કરતું જવાનું છે, બરાબર ને? એટલે આ થિયરી 2 વાર ફરજિયાતપણે લખીને મૂકવાની છે। જેને સદિશ ભણ્યા નથી, ફરી એકવાર કહું, મારી યુટ્યુબ ચેનલ ઉપર જઈને તમને એની અંદર બધાય વિડીયો મળી જશે। એવું લાગે તો મને મેસેજ કરજો, હું તમને આખી લિંક મોકલી દઈ। સદિશ ભણશો તો જ તમને આ સમજવાનો મજા આવશે ટૂંકમાં, બરાબર? તો આજનો લેક્ચર આપણે અહીં અટકાવીએ, આવતા લેક્ચરમાં ફરીવાર મળીશું। ત્યાં સુધી ગુડ બાય, આભાર।